હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લીલા વટાણામાંથી રગડાની રેસીપી. આ રીતે રગડો બનાવી તમે તેને પેટીસ, પાવ અથવા તો પાણીપુરીની પૂરી આવે છે તેની સાથે પણ ખાઈ શકો છો. આ રીતે રગડો તમે એકવાર બનાવશો તો આ રગડો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. રગડો બનાવવા માટે આપણે અડધો વાટકો ભરીને લીલા વટાણા લીધા છે અને અડધો વાટકો ભરીને આપણે બટેટાના ટુકડા લીધા છે. બંને વસ્તુને આપણે પાણીથી સારી રીતે ધોઈને લીધી છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે વધુ કે ઓછી પણ કરી શકો છો. બટેટાને આપણે નાના ટુકડામાં જ સુધારી લીધા હતા જેથી કરી તે ઝડપથી બફાઈ જાય. તો તેને આપણે કુકરમાં નાખી દઈશું. અત્યારે શિયાળો ચાલે છે તો લીલા વટાણા માર્કેટમાં બહુ મળે છે. તો આ રીતે રગડો તમે પણ ઘરે બનાવજો. આ રગડો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે વટાણા અને બટેટાને કુકરમાં નાખી દીધા છે. તો તેમાં આપણે 1.5 વાટકો ભરીને પાણી નાખશું. તો આ રીતે આપણે 1.5 વાટકો ભરીને તેમાં પાણી નાખી દીધું છે. પાણીનું પ્રમાણ થોડુંક વધારે થઈ જાય તો પણ તેમાં કોઈ વાંધો નહીં, કેમ કે આ બધું સારી રીતે બફાઈ જાય પછી આપણે તેમાંથી પાણીને બહાર કાઢી શકીએ છીએ. હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને હળદર નાખી દઈએ. તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈએ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ગેસને ચાલુ કરી દઈશું. હવે આપણે કુકરમાં 2 સીટી કરીશું, કેમ કે મેં બટેટાના નાના ટુકડા રાખ્યા છે. તમારે જો બટેટાના ટુકડા મોટા હોય તો તમે તેમાં 3 સીટી પણ કરી શકો. મેં બટેટાના ટુકડા નાના કર્યા છે તો હું તેમાં 2 સીટી કરીશ. કુકરમાં 2 સીટી થઈ ગઈ એટલે આપણે ગેસને બંધ કરી દીધો હતો અને કુકરને આપણે ઠંડુ કરવા રાખી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે આમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે અને કુકરને મેં નીચે જ ઉતારી દીધું હતું. તો હવે આપણે તેને જોઈ લેશું. હવે આપણે ચમચીથી વટાણા અને બટેટાને શેક કરવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે બટેટા સરસ એવા બફાઈ ગયા છે અને વટાણા પણ સારી રીતે બફાઈ ગયા છે. તો આમાં મેં 2 સીટી કરી છે અને 2 સીટીમાં બધી વસ્તુ સારી રીતે બફાઈ ગઈ છે. બટેટાના ટુકડા જો મોટા હોય તો તેમાં 3 સીટી કરવી પડે. હવે તેમાંથી આપણે થોડુંક પાણી કાઢી લેશું. આ પાણીની આપણે આગળ જરૂર પડશે ત્યારે આપણે તેમાં એડ કરશું, પણ અત્યારે આપણે તેને કાઢી લેવાનું. તો હવે આપણે આ રીતે ડટ્ટો આવે છે તે લેવાનું અને તેનાથી આપણે બટેટા અને વટાણાને મેશ કરી દેવાના. અને તમારી પાસે જો આવો ડટ્ટો ન હોય તો તમે તેને ગ્લાસથી પણ મેશ કરી શકો છો. ગ્લાસથી પણ તે સારી રીતે મેશ થઈ જાય છે. આ રીતે આપણે વટાણા અને બટેટાને સારી રીતે મેશ કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં વઘાર કરશું. તો આપણે ગેસ તરફ જશું. વઘાર કરવા માટે આપણે કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે 1.5 પાવડો ભરીને તેલ નાખી દઈશું, કેમ કે આમાં આપણે ઝાઝું તેલ નથી નાખવાનું. રગડામાં હંમેશા તેલનું પ્રમાણ ઓછું જ હોય છે. ગેસને આપણે ચાલુ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે પહેલાં ગરમ થવા દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને જીરું નાખી દઈશું. 4 થી 5 આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને તેની સાથે આપણે 1 ચમચી ભરીને આદુ અને લસણની પેસ્ટ લીધી છે તેને પણ નાખી દઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડીક વાર આ બધી વસ્તુને આપણે સાતળી લેશું. તો આપણા એ બધા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે ડુંગળી નાખીશું. ડુંગળીને મેં આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધી છે. તો તેને નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીને પણ આપણે થોડીક વાર માટે સાતળવાની છે જેથી કરી ડુંગળી પણ સરસ રીતે સળી જાય. ડુંગળીને પણ આપણે થોડીક વાર માટે સાતળી લીધી છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે ટામેટું નાખીશું. ટમેટાને પણ મેં આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધું છે તો તેની સાથે નાખી દઈશું. ટમેટા આપણા ઝડપથી કૂક થઈ જાય તેના માટે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠુંનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, કેમ કે મીઠું આપણે વટાણા અને બટેટા બાફ્યા ત્યારે પણ નાખ્યું હતું.
અને તેની સાથે આપણે થોડી હળદર પણ નાખી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. ટમેટાને પણ આપણે થોડી વાર માટે સાતળી લેશું, જેથી કરી ટમેટા પણ સારી રીતે સળી જાય. ટમેટાને પણ આપણે થોડીક વાર માટે સાતળી લીધા છે અને તમે જોઈ શકો છો કે ટમેટા પણ આપણા સારી રીતે સળી ગયા છે. હવે તેમાં આપણે મસાલા કરીશું. તેમાં આપણે અડધી ચમચી ભરીને ચાટ મસાલો નાખી દઈશું. તેનાથી રગડાનો ટેસ્ટ છે સારો લાગે છે. અડધી ચમચી ભરીને આપણે ગરમ મસાલો નાખશું. અડધી ચમચી ભરીને આપણે મરચું નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તમારે જેટલો તીખો રગડો બનાવવો હોય એ પ્રમાણે તમે મરચાંને લઈ શકો છો. હવે આપણે મસાલાને થોડીક વાર માટે સાતળી લેશું, જેથી કરી મસાલાનો કાચો સ્વાદ વયો જાય. મસાલાને આપણે થોડીક વાર માટે સાતળી લીધા છે, તો મસાલા પણ સારી રીતે સતળાઈ ગયા છે. મસાલાને આપણે ઝાઝા બળવા નથી દેવાના. જો તે બળી જશે તો રગડાનો સ્વાદ સારો નહીં લાગે. હવે તેમાં આપણે બટેટા અને વટાણાને મેશ કરીને રાખ્યું હતું તેને નાખી દઈશું. ગેસને આપણે ધીમો જ રાખવાનો, જેથી કરી આપણા મસાલા બળે નહીં. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તમે રગડો બનાવશો તો આ રગડો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. બહુ ટેસ્ટી લાગે છે. બધી વસ્તુને પહેલાં આપણે મસાલાની સાથે મિક્સ કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુને આપણે મસાલાની સાથે મિક્સ કરી દીધી છે. તો આપણે જે પાણી કાઢીને રાખ્યું હતું તેને પણ તેમાં નાખી દઈશું અને તેને હલાવશું. તો તમને જરૂર લાગે તે પ્રમાણે પાણીને નાખી દેવાનું. તો આ રીતે મેં આમાં થોડુંક પાણી નાખ્યું છે અને મને આ ઠીક લાગે છે, એટલા માટે હું વધારે પાણી નાખતી નથી. આ રીતે તમને ખ્યાલ આવી જશે. પછી તેમાં વધારે પાણી નહીં નાખવાનું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું, કેમ કે આપણે આમાં વધારે પાણી નાખી દઈશું તો આને પકવવામાં વાર લાગશે. એટલા માટે આપણે જોતા પ્રમાણમાં જ પાણીને નાખી દેવાનું. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને તેને આપણે 5 મિનિટ સુધી પાકવા દઈશું. 5 મિનિટમાં આપણો રગડો બનીને રેડી થઈ જશે. રગડાને આપણે 5 મિનિટ સુધી પાકવા દીધો છે. ત્યાર પછી આપણે જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણો રગડો એકદમ પરફેક્ટ બન્યો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે તેની ઉપર આપણે થોડાક લીલા ધાણાને સાટી દેવાના અને થોડોક આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે. તો રગડાને આપણે નીચે ઉતારી લેશું. રગડાને સર્વ કરવા માટે આપણે આવી ડીશ લીધી છે. હવે તેમાં આપણે પાવ નાખી દઈશું. તમારે આને પાણીપુરીની પૂરી આવે છે તેની સાથે પણ તમે ખાઈ શકો છો અને પેટીસની સાથે પણ તમે ખાઈ શકો છો. તમને જેની સાથે રગડો ભાવતો હોય તેની સાથે તમે રગડાને સર્વ કરી શકો છો, પણ હું તેને પાવની સાથે સર્વ કરું છું. તો પાવને આ રીતે નાના ટુકડા કરી મેં ડીશમાં રાખી દીધા છે. તો આ રીતે આપણે ગરમા ગરમ રગડાને તેની ઉપર નાખી દેવાનો છે. તમને આ રગડો ખાવાનો જેની સાથે પસંદ આવતો હોય તેની સાથે તમે તેને ખાઈ શકો, પણ તે પાવ સાથે પણ સરસ લાગે છે. એકવાર તમે જરૂરથી બનાવજો. ગરમા ગરમ રગડાને આપણે પાવની ઉપર નાખી દીધો છે. એની ઉપર આપણે થોડીક તીખી ચટણી નાખીશું. તમારે તીખી ચટણી ન નાખવી હોય તો પણ ચાલે. જો નાના બાળકોને ખાવાનું હોય તો તેમાં તીખી ચટણી નહીં નાખવાની અને એકલી મીઠી ચટણી નાખી દેવાની. હવે તેમાં આપણે થોડી ખાટી મીઠી ચટણી પણ નાખી દઈશું. આ રીતે થોડીક આંબલીની ખાટી મીઠી ચટણી પણ તેની ઉપર નાખી દેવાની. તેની ઉપર આપણે થોડીક મસાલા સીંગ નાખશું. ₹10 પેકેટમાં દુકાને મસાલા સીંગ મળી જતી હોય છે અને આ રીતે રગડો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તેની ઉપર આપણે ડુંગળી નાખીશું. તો આ રીતે ડુંગળીના નાના ટુકડા કરી લેવાના, પછી તેની ઉપર નાખી દેવાના. તમને જે વસ્તુ ભાવતી હોય તે એની ઉપર નાખવાની. હવે તેની ઉપર આપણે ટમેટું નાખશું. તો ટમેટાને પણ મેં આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધું છે.
આમાંથી તમને કોઈ પણ વસ્તુ ન ભાવતી હોય તો તેને નહીં નાખવાની. હવે તેની ઉપર આપણે થોડીક સેવ નાખી દઈશું. ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તો આ રીતે આપણે રગડાને ગરમા ગરમ સર્વ કરી દીધો છે. મારી રગડાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.